ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક એવા સ્ત્રોતોની ઊંડી તપાસ કરીશું જે સૃષ્ટિ, ગૌરવ અને ઈશ્વરની સત્તા જેવા મોટા પ્રશ્નો પર પ્રકાશ પાડે છે. હા, અને આપણી પાસે જે સ્ત્રોતો છે તે ધર્મશાસ્ત્રીય વિશ્લેષણ છે, જે ક્રોનિકલ્સ, ઇઝેકિયલ અને યશાયા જેવા શાસ્ત્રોના સંદર્ભો પર આધારિત છે. બરાબર. અને મને લાગે છે કે આ સ્ત્રોતોનો મૂળ હેતુ એ સમજવાનો છે કે આ બધું અસ્તિત્વમાં કેમ છે. એકદમ. આપણે સ્વતંત્ર ઈચ્છાનો અર્થ શું અને મતલબ આટલી વિશાળ સૃષ્ટિમાં આપણા જેવા જીવોનું મહત્વ શું છે? સાચી વાત છે. અને આ બધાનો સાર એક મોટા પ્રશ્નમાં આવી જાય છે. જો બધું જ ગૌરવ ઈશ્વરનું જ છે, જો બધી શક્તિ તેમની જ છે, તો પછી આપણી એટલે કે સૃષ્ટિમાં રહેલા જીવોની ભૂમિકા શું છે? શું આપણે માત્ર કઠપૂતળી છીએ? બરાબર, એ જ. ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે સ્ત્રોતો શું કહે છે. તો ચાલો શરૂઆત કરીએ એક મૂળભૂત વિચારથી જે વન ક્રોનિકલ્સમાંથી આવે છે. હા, એ શ્લોક ખૂબ જ સ્પષ્ટ છે. એમાં લખ્યું છે કે સ્વર્ગ અને પૃથ્વીમાં જે કંઈ છે, મહાનતા, શક્તિ, ગૌરવ, સંપત્તિ, સન્માન બધું જ ઈશ્વરનું છે. અને તેઓ જ સર્વના શાસક છે. આ તો એકદમ સીધી વાત લાગે છે. હા, પણ શું તે એટલી સીધી છે? ના, એટલે જ સ્ત્રોતો એનાથી પણ ઊંડા અર્થ તરફ ઇશારો કરે છે. વાત માત્ર માલિકીની નથી. તો પછી શેની છે? વ્યવસ્થાને ટકાવી રાખવાની પણ છે. જુઓ, એક સાદું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે જો આપણે ન ખાઈએ તો આપણને ભૂખ લાગે છે. હા, એ તો કુદરતી નિયમ છે. પણ સ્ત્રોતો મુજબ આ ભૂખની લાગણી પણ ઈશ્વર દ્વારા જાળવવામાં આવેલી એક વ્યવસ્થા છે. રસપ્રદ. એટલે આ કોઈ ભૌતિક નિયમ કરતાં વધુ છે. બરાબર. સ્ત્રોતો દાવો કરે છે કે આ જ વ્યવસ્થામાં ઈશ્વર આપણને પાડોશીને પ્રેમ કરવાનો આદેશ આપે છે. શા માટે? એ બે વચ્ચે શું સંબંધ છે? સંબંધ છે. કારણ કે જ્યારે અછત હોય, જ્યારે આપણી પાસે પૂરતું ન હોય, ત્યારે આપણી પ્રતિક્રિયા શું હોય છે તે ચકાસવા માટે. ઓહ, શું આપણે ફરિયાદ કરીએ છીએ કે આપણને ભૂખ લાગી છે, કે પછી જે થોડું છે તેના માટે પણ આપણે ઈશ્વરના આભારી રહીએ છીએ? અને બીજા સાથે વહેંચીએ છીએ. વાહ, તો આ એક પ્રકારની પરીક્ષા છે. એકદમ. એક એવી વ્યવસ્થા જેમાં આપણી પ્રતિક્રિયાઓ આપણી અંદર શું છે તે છતું કરે છે. અને સ્ત્રોતો મુજબ જે દુષ્ટો છે તેઓ કૃપાને સામાન્ય માની લે છે અને ફરિયાદ કરે છે. જ્યારે સદાચારીઓ મુશ્કેલીમાં પણ આભારી રહે છે. આ જ તો મૂળભૂત ગતિશીલતા છે જે આખી ચર્ચાનો પાયો નાખે છે. આ વિચારને ધ્યાનમાં રાખીને ચાલો સ્તોત્રોમાંથી એક સૌથી નાટકીય ઉદાહરણ જોઈએ, હલેલ. જે પાછળથી શૈતાન તરીકે ઓળખાયો. હા. એઝેકિયેલ 28માં ટાયરના રાજા માટેનો વિલાપ છે, પણ સ્ત્રોતો તેને હેલેલ માટેના રૂપક તરીકે જુએ છે. તેનું વર્ણન તો અદ્ભુત છે. સંપૂર્ણ સૌંદર્ય અને જ્ઞાનથી ભરપૂર. બરાબર. એને એવો બનાવવામાં આવ્યો હતો. હા, વર્ણન ખૂબ જ વિગતવાર છે. તેને બહુમૂલ્ય રત્નોથી શણગારવામાં આવ્યો હતો. અને સૌથી મહત્વની વાત, સંગીતના સાધનો. બરાબર, દફલી અને વાંસળી. તેની રચના જ ઉપાસના માટે થઈ હતી. અને સ્ત્રોતો દાવો કરે છે કે દેવદૂતોના સ્વર્ગમાં સૌથી મૂલ્યવાન કાર્ય ઈશ્વરની ઉપાસના કરવાનું છે. તો જે દેવદૂત ઉપાસનાનું નેતૃત્વ કરે તે સ્વાભાવિક રીતે જ સર્વોચ્ચ પદનો હોવો જોઈએ. અને સ્ત્રોતો તેને એક ખાસ નામ આપે છે નહીં? આવરણ કરનાર કરુબ. આનો અર્થ શું છે? હા, કરુબ એટલે ઈશ્વરના સિંહાસનની સૌથી નજીક રહેતા શક્તિશાળી દેવદૂતોમાંનો એક. અને આવરણ કરનાર? એનો અર્થ એ છે કે તે ઈશ્વરની પવિત્ર હાજરીની એટલું નજીક હતો જાણે કે તે સિંહાસન પર છાયા કરતો હોય. આનાથી ઊંચું કોઈ પદ સ્વર્ગમાં ન હોઈ શકે. વાહ! મતલબ એક જીવ જેનું સર્જન જ ઉપાસના માટે થયું હતું, જે સૌંદર્ય અને જ્ઞાનમાં સંપૂર્ણ હતો. અને જે ઈશ્વરની સૌથી નજીક હતો. તે જ પોતાના સર્જનહારની સામે થઈ ગયો. આ જ તો દુઃખદ વાત છે. પણ અહીંથી વાત વધુ ગૂંચવણભરી બને છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈશ્વર જાણતા હતા કે હેલેલ બળવો કરશે, તેની રચના પહેલાં પણ. અને આ સ્ત્રોતોનો એક નિર્ણાયક ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. ઈશ્વરનું પૂર્વજ્ઞાન સંપૂર્ણ છે. એટલે કે તેઓ સમયની બહાર છે. બરાબર. તેઓ માત્ર શક્યતાઓ જ નથી જાણતા, પણ ભવિષ્યમાં શું થશે તે ચોક્કસપણે જાણે છે. એક મિનિટ, આ તો બહુ મોટો દાવો છે. જો ઈશ્વર પહેલેથી જ જાણતા હતા કે હેલેલ બળવો કરશે, તો શું તેની ઈચ્છા ખરેખર સ્વતંત્ર ગણી શકાય? ઉત્તમ પ્રશ્ન છે.
આ તો એક પૂર્વલિખિત નાટક જેવું નથી લાગતું? જાણે તેને નિષ્ફળ થવા માટે જ બનાવ્યો હોય? જો સ્ત્રોતો આ જટિલતાને સીધી રીતે સંબોધે છે. તેઓ સૂચવે છે કે ઈશ્વરે તેને બળવા માટે મજબૂર નહોતો કર્યો. હેલેલની પસંદગી તેની પોતાની હતી. પણ ઈશ્વર જાણતા હતા? હા, એમના પૂર્વજ્ઞાનમાં એ જાણતા હતા કે તે આ પસંદગી કરશે. આને સમજવા માટે એક ઉપમાનો વિચાર કરો. કહો. એક ગ્રાન્ડમાસ્ટર ચેસ પ્લેયર એક શિખાઉ ખેલાડી સાથે રમી રહ્યો છે. ગ્રાન્ડમાસ્ટર જાણે છે કે શિખાઉ ખેલાડી જે પણ ચાલ ચાલશે તે આખરે તેની જ જીત તરફ દોરી જશે. કારણ કે તે દરેક ચાલનો ઉપયોગ પોતાની જીત માટે કરી શકે છે. બરાબર. શિખાઉ ખેલાડી પોતાની મરજીથી ચાલે છે, પણ પરિણામ નિશ્ચિત છે. સ્ત્રોતો દાવો કરે છે કે ઈશ્વરે હેલેલના પતનનો ઉપયોગ સૃષ્ટિને પૂર્ણ કરવાની તેમની મોટી યોજના માટે કર્યો. તો હેલેલની સ્વતંત્ર ઈચ્છા વાસ્તવિક હતી, પણ તેનું પરિણામ ઈશ્વરની મોટી યોજનાનો એક ભાગ બની ગયો. આ ખરેખર મનને વિચારતું કરી દે તેવું છે. અને આ જ સિદ્ધાંત મનુષ્યો પર પણ લાગુ પડે છે. હા, કારણ કે સ્વર્ગમાં સૌથી ઊંચા પદ પર રહેલા દેવદૂતનું અભિમાનને કારણે પતન થયું, તો પછી આપણા જેવા માણસોનું શું? બરાબર. દાનિયેલના 4થા અધ્યાયમાં રાજા નબુખાદનેસ્સારની વાર્તા છે, જે આ વિષયનું શક્તિશાળી ઉદાહરણ છે. એ પોતાના મહેલની છત પરથી પોતાના બનાવેલા ભવ્ય બાબિલ શહેરને જુએ છે અને અભિમાનથી કહે છે, શું કહે છે? શું આ તે મહાન બાબિલ નથી, જે મેં મારી શક્તિ અને મારા ગૌરવ માટે બનાવ્યું છે? વાહ, શું ઘમંડ! મેં, મારી શક્તિ, મારા ગૌરવ. અને તેનો જવાબ તરત જ મળે છે. હા, એ શબ્દો તેના મોઢામાં જ હતા ત્યારે સ્વર્ગમાંથી એક અવાજ આવે છે. અને જાહેર કરે છે કે તેનું રાજ્ય તેની પાસેથી છીનવાઈ ગયું છે. તેને 7 વર્ષ સુધી રાજમહેલમાંથી હાંકી કાઢવામાં આવે છે. અને તે જંગલી જાનવરોની જેમ જીવે છે. 7 વર્ષ સુધી? શા માટે? જ્યાં સુધી તે એ પાઠ શીખે નહીં કે સર્વોચ્ચ ઈશ્વર જ પૃથ્વીના તમામ રાજ્યો પર સાર્વભૌમ છે અને તે જેને ઈચ્છે તેને તે આપે છે. આ ઘટના અને હેલેલના પતન વચ્ચેની સમાનતા તો સ્પષ્ટ છે. એકદમ. બંને કિસ્સામાં સર્જિત જીવે પોતાના ગૌરવને સર્જનહારના ગૌરવથી ઉપર રાખવાનો પ્રયાસ કર્યો. હેલેલે વિચાર્યું કે તેનું સૌંદર્ય તેનું પોતાનું છે. નબુખાદનેસ્સરે વિચાર્યું કે તેનું સામ્રાજ્ય તેની પોતાની શક્તિનું પરિણામ છે. અને બંનેનું પરિણામ પતન હતું. સ્ત્રોતોનો મુદ્દો સ્પષ્ટ છે. આપણી તમામ શક્તિ, બુદ્ધિ અને સિદ્ધિઓ આખરે ઈશ્વર દ્વારા મળેલી ભેટ છે. અને આ ભૂલી જવું એ આધ્યાત્મિક મૂર્ખતા છે. બરાબર. ઠીક છે, તો આપણે જોયું કે દેવદૂત હોય કે મનુષ્ય, અભિમાનનું પરિણામ પતન છે. તો પછી આખી યોજનામાં મસીહાનો શું હેતુ છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જો બધું ઈશ્વરની ઈચ્છા મુજબ જ ચાલે છે, તો મસીહાની ભૂમિકા શું છે? હા, અહીં સ્ત્રોતો એક ખૂબ જ ઊંડો અને ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. તેઓ જેને ઈશ્વરના બીજા વ્યક્તિત્વ અથવા પુત્ર કહે છે. એટલે કે સર્જનહાર પોતે. હા, તેમણે સ્વેચ્છાએ પોતાની દૈવી શક્તિ અને અધિકારનો ત્યાગ કર્યો. એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બરાબર. તેમણે સમય અને અવકાશ પરની માલિકીનો ત્યાગ કર્યો, જેથી તેઓ એક જીવ તરીકે તેને પિતા પાસેથી વારસામાં પાછી મેળવી શકે. તેમણે માલિકી છોડી દીધી, જેથી તેઓ તેને ફરીથી કમાઈ શકે. આ તો વિરોધાભાસી લાગે છે. તે એક સ્વૈચ્છિક નમ્રતાનું કાર્ય હતું. અને આ જ સંદર્ભમાં ક્રોસને ઈશ્વરના પ્રેમ અને ન્યાયના અંતિમ પ્રદર્શન તરીકે રજૂ કરવામાં આવે છે. તે માત્ર પાપો માટેની શિક્ષા ન હતી. એનાથી ઘણું વધારે. તે એક ખુલ્લું પ્રદર્શન હતું. તેના દ્વારા સૃષ્ટિના તમામ જીવો, દેવદૂતો અને મનુષ્યો ઈશ્વરને પોતાની જ આજ્ઞાઓનું પાલન કરતા જુએ છે. અને આજ્ઞાઓ પાછળ રહેલી સુંદરતા અને પ્રેમને સમજે છે. બરાબર. અને આ જોઈને તેઓ ભયથી નહીં, પણ પ્રેમ અને આદરથી સ્વેચ્છાએ ઈશ્વરના શાસનને આધીન થાય છે. તો ક્રોસ એ ભવિષ્ય માટે એક સંદર્ભ બિંદુ બની જાય છે. ઈશ્વરના પ્રેમને ખોટી રીતે સમજશે નહીં, ભલેને ભવિષ્યમાં ઈશ્વર ઉલ્લંઘન કરનારાઓનો નાશ કરે કે ન્યાય કરે. કારણ કે તેઓએ પ્રેમને તેની ચરમસીમાએ જોયો છે. એકદમ. તે ન્યાયને એક સદાચારી અને પ્રેમભર્યા કાર્ય તરીકે પુનઃવ્યાખ્યાયિત કરે છે. અને આ જ વિચાર મસીહાના ચમત્કારો પર પણ લાગુ પડે છે. ઓકે, ચમત્કારો. ઘણા લોકો તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. હા, પણ સ્ત્રોતો મુજબ ચમત્કારો પોતે મુખ્ય મુદ્દો ન હતા. તો ચમત્કારોનો હેતુ શું હતો જો તે મુખ્ય મુદ્દો ન હતા? ચમત્કારો એ વાતનો પુરાવો હતા
કે જૂના શાસ્ત્રોમાં જે મસીહા વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી તે આ જ વ્યક્તિ છે. તે એક ઓળખ ચિહ્ન હતા. જેમ કે કોઈ આઈડી કાર્ડ? હા, એવું જ કંઈક. સ્ત્રોતો દાવો કરે છે કે શક્તિ તો પાપમુક્ત કોઈ પણ આદમ એટલે કે મનુષ્ય માટે સુલભ છે. તો મુખ્ય બાબત શક્તિનું પ્રદર્શન કરવું નહોતું? ના, મુખ્ય બાબત મસીહાને ઓળખવા અને તેમના પ્રેમના શાસનને સ્વીકારવું હતું. ધ્યાન ચમત્કાર પર નહીં, પણ ચમત્કાર કરનારની ઓળખ પર હતું. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેદ છે અને તે આપણને બ્રહ્માંડમાં માનવતાના સ્થાનના મોટા પ્રશ્ન પર પાછા લાવે છે. જો આપણી શક્તિ આપણી નથી, તો પછી આપણે કોણ છીએ? સ્ત્રોતો આનું વર્ણન કરવા માટે યશાયા 40માંથી કેટલાક ખૂબ જ શક્તિશાળી ચિત્રોનો ઉપયોગ કરે છે. જેમ કે પૃથ્વીના લોકો તીડ જેવા છે. તીડ, આ તો ખૂબ જ નમ્ર બનાવનારી સરખામણી છે. અને તે ત્યાં અટકતું નથી. તે આગળ કહે છે, તે રાજકુમારોને શૂન્ય કરી દે છે અને આ જગતના શાસકોને નકામા બનાવી દે છે. ગજબ! આ વાક્યો માપદંડમાં રહેલા વિશાળ તફાવત પર ભાર મૂકે છે. સમય અને અવકાશની બહાર ઈશ્વરના દૃષ્ટિકોણથી આપણી મોટી મોટી સિદ્ધિઓ, આપણી સત્તા, આપણી સંસ્કૃતિઓ, તે બધું એક વિશાળ બ્રહ્માંડમાં પવનમાં ઉડતા તણખલા જેવો ક્ષણભંગુર છે. તો પછી આપણને અર્થ શું આપે છે? જો આપણે તીડ જેવા છીએ અને આપણા રાજાઓ શૂન્ય છે, તો પછી આ બધાનો અર્થ શું છે? આ તો નિરાશાજનક લાગે છે. અને આ જ આખી ચર્ચાનો સાર છે. અહીં જ સ્ત્રોતો આખી વાતને પલટી નાખે છે. કઈ રીતે? તેઓ કહે છે કે આપણું મહત્વ આપણી પોતાની યોગ્યતા, શક્તિ કે સુંદરતાથી નથી આવતું. તે આપણો જન્મજાત અધિકાર નથી. બિલકુલ નહીં. આપણો અર્થ અને આપણું મહત્વ ફક્ત અને ફક્ત ઈશ્વરના પ્રેમથી આવે છે. ખાસ કરીને પુત્ર દ્વારા પ્રગટ થયેલા પ્રેમથી, જેના માટે ઈશ્વર બધું જ ત્યાગ કરવા તૈયાર હતા. એટલે કે સ્ત્રોતો મુજબ જીવોનું મહત્વ ફક્ત પુત્રમાં જ છે. બરાબર. તે આપણે કોણ છીએ તેના પર આધારિત નથી, પરંતુ આપણે કોના દ્વારા પ્રેમ પામ્યા છીએ તેના પર આધારિત છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે એક લાંબી સફર કરી. આપણે જોયું કે કેવી રીતે બધું ગૌરવ ઈશ્વર પાસેથી ઉદ્ભવે છે. આપણે જોયું કે કેવી રીતે સ્વર્ગના સૌથી શક્તિશાળી દેવદૂત હેલેલના બળવાનનો પણ દૈવી યોજનામાં ઉપયોગ થાય છે. અને કેવી રીતે પૃથ્વીના સૌથી શક્તિશાળી રાજા નબુખદનેસારનું અભિમાન તેને નીચે પાડે છે. અને અંતે આપણું પોતાનું મહત્વ એ કોઈ જન્મજાત અધિકાર નથી, પરંતુ કૃપાની ભેટ છે જે ક્રોસમાં પ્રગટ થાય છે. બરાબર. એટલે મુખ્ય વિચાર આપણા દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલવાનો છે. એકદમ. આપણી શક્તિ, આપણું જ્ઞાન, આપણું સૌંદર્ય આ બધું સ્વ ઉત્પન્ન નથી, તે ભેટ છે. જેમ કે સ્ત્રોતો કહે છે, ઈશ્વર પોતાનો સૂર્ય સદાચારી અને દુરાચારી બંને પર ઉગાડે છે. અને વરસાદ પણ બંને પર વરસાવે છે. આ મૂળભૂત વસ્તુઓ પણ ઈશ્વરની કૃપાનો ભાગ છે. એવી વસ્તુઓ નથી જે આપણે કમાઈએ છીએ. અને સ્ત્રોતો એક ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે સમાપન કરે છે. હા, રોમન્સમાંથી. કે બ્રહ્માંડ પોતે જ ઈશ્વરની અનંત શક્તિ અને દૈવી સ્વભાવના પુરાવાઓથી ભરેલું છે. જેથી કોઈની પાસે કોઈ બહાનું ન રહે. સૃષ્ટિ પોતે જ તેના સર્જનહારની સાક્ષી આપે છે. આ એક શક્તિશાળી નિષ્કર્ષ છે. તે આપણને ખૂબ જ ઊંડા વિચાર સાથે છોડી દે છે, જેના પર આપણે મનન કરી શકીએ. બરાબર. સ્ત્રોતો દાવો કરે છે કે ઈશ્વર જીવોની સ્વતંત્ર પસંદગીઓ, સારી અને ખરાબ બંનેનો ઉપયોગ આખરે તેમની દૈવી ઈચ્છાને પૂર્ણ કરવા માટે કરે છે. તો આપણા માટે વિચારવાનો પ્રશ્ન એ છે કે જો દરેક પસંદગી, ભલે તે સારી હોય કે ખરાબ, આખરે એક પૂર્વ નિર્ધારિત દૈવી હેતુને જ પૂર્ણ કરે છે, તો પછી વ્યક્તિગત પસંદગીના સ્વભાવ અને તેના વાસ્તવિક મહત્વ વિશે તે શું સૂચવે છે?